અમેરિકન એરલાઇન્સની ન્યૂયોર્ક દિલ્હી ફ્લાઇટ બોમ્બની શંકાને કારણે રોમ તરફ વળાઈ. અમેરિકન એરલાઇન્સની ન્યૂયોર્કથી દિલ્હી જતી ફ્લાઇટ AA292ને બોમ્બની શંકાને કારણે ઇટાલીના રોમ શહેર તરફ વાળવામાં આવી હતી. આ બોઇંગ 787-9 વિમાનમાં 199 મુસાફરો અને 15 ક્રૂ સભ્યો સવાર હતા. બોમ્બની ધમકી મળ્યા બાદ વિમાનને સુરક્ષા કારણોસર રોમના ફ્યુમિસનું એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું. વિમાનને ડાયવર્ટ કર્યા બાદ સ્થાનિક સુરક્ષા એજન્સીઓ અને એરપોર્ટ અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. વિમાનને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યું હતું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા. વિમાન અને મુસાફરોની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. અમેરિકન એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુસાફરો અને ક્રૂ સભ્યોની સુરક્ષા તેમની પ્રથમ પ્રાથમિકતા છે. તેમણે આ પરિસ્થિતિમાં સહકાર બદલ મુસાફરોનો આભાર માન્યો અને જણાવ્યું કે અમે સ્થાનિક અધિકારીઓ સાથે મળીને પરિસ્થિતિનું નિરાકરણ લાવી રહ્યા છીએ. આ ઘટનાને પગલે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન અને અન્ય સંબંધિત સંસ્થાઓએ ઉડ્ડયન સુરક્ષા માટે ઉચ્ચ સ્તરે સતર્કતા અપનાવી છે. વિમાનમાં બોમ્બની ધમકી મળવા છતાં તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે અને વધુ તપાસ ચાલુ છે.